વિદ્યાર્થી મિત્રો કેમ છો? ગઈ વખતે આપણે યુનિટ 2માં ગોપાલ વિશેની માહિતી અને રાજાએ એને આપેલી સૂચના અને એને જાયન્ટ્સને કેવી રીતે ખતમ કર્યા એ સ્ટોરી આપણે જોઈ હતી. હવે આપણે એક્ટિવિટી ઉપર અને ક્વેશ્ચન આન્સર ઉપર જઈશું. એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈપણ પ્રશ્નનો તમે જ્યારે જવાબ આપો છો એ વખતે પહેલાં એ પ્રશ્નને એકદમ સિરિયસલી તમારે વાંચી લેવાનો છે, એને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. ગઈ વખતે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે કોઈ પણ સૂચના જે આપેલી છે અહીંયા કે ભાઈ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, તો એ સૂચનાનો મતલબ શું થાય છે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. કે નીચેના જે પ્રશ્નો છે બહુ વિકલ્પ, એના તમારે સાચો વિકલ્પ છે એ તમારે ટીક કરવાનો છે. તો એમાં પહેલું જ છે કે વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ? એ ઓપ્શન છે જલેબી, બી બરફી, સી કાજુ કતરી અને ડી અડદિયો. હવે આપણે પાઠ વાંચ્યો છે, સમજ્યા છીએ, એટલે એનો આપણને જવાબ આવડવો જ જોઈએ. એનો જવાબ છે જલેબી. બીજું છે વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ? કે જલેબીની આજુબાજુમાં શું ઉડતું હતું? કયા જીવડા હતા એ ઉડતા હતા? ઇન્સેક્ટ એટલે આમ તો જીવડા થાય, પણ આપણે અહીંયા એન્ટ્સ, ફ્લાઇઝ, મોસ્કિટોઝ અને હનીબીઝ. તો એનો જવાબ આવશે ફ્લાઇઝ એટલે કે માખીઓ. હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? હવે જુઓ, અહીંયા ધ્યાન આપવાનું કે બહુવિકલ્પ પ્રશ્નોની અંદર 4 વિકલ્પ આપણે વાંચવાના. કેમ કે ઘણી વખત એવું બને કે એની અંદરની બાજુએ એ પણ સાચો હોય, સી પણ સાચો હોય અને બી ખોટો હોય, અને ડીમાં એવું લખેલું કે એ અને સી. તો આપણે જો ઉતાવળ કરીને એ સાચો છે ને એ પર ટીક કરી દઈએ તો સાચો જવાબ આવતો હોય, સી પણ આવતો હોય, તો એ અને સી એટલે કે ડી સાચો જવાબ થાય. એટલે બહુ વિકલ્પમાં આપણે ખાસ આ ધ્યાન રાખીશું. ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમારે ક્વેશ્ચન કોઈ પણ હોય એને આખો વાંચવાનો, દરેક વિકલ્પને વાંચવાના, એ પછી તમારે તમારું મન બનાવવાનું કે સાચો વિકલ્પ કયો છે. હવે આપણે જોઈએ હુ કિલ્ડ ધ જાયન્ટ્સ, કોણે રાક્ષસોને માર્યા? તો ગોપાલે માર્યા, ધ કિંગ, અ લાયન, અને ડી છે ધે કિલ્ડ ઈચ અધર. તો યુક્તિપૂર્વક ગોપાલે એ બંનેને ખત્મ કર્યા. કેવી રીતે? બંનેને અંદરની અંદર પરસ્પર લડાવીને. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં તમારે રાઇટિંગ પ્રેક્ટિસ આવશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં તમારે હું આના પછી તમને જે PDF મોકલીશ એમાં તમને જવાબ આપીશ. હવે ક્વેશ્ચન આન્સરની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સીધા સેન્ટેન્સીસ છે એને તમારે આન્સર તરીકે લખી નહીં દેવાના. તમારે તમારી પોતાની ભાષામાં વાક્યપ્રયોગ કરી, પોતાનો વાક્યપ્રયોગ કરીને એનો જવાબ લખવા માટે પ્રયત્ન કરવાનો છે. તો ક્વેશ્ચન છે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? હવે પહેલો પ્રશ્ન છે એમાં આપણે વિચારીશું કે ભાઈ ગોપાલ છે એ બહાદુર એટલે બ્રેવ અને હોશિયાર છે. આપણા બંનેના જવાબ આપવાના છે. હોશિયાર તો છે જ, સાથે સાથે એ બહાદુર પણ છે. તો બંનેને સંતોષ મળે કે બંને જે શબ્દ વપરાયા છે એ બંને સાબિત થાય એવો આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. એટલે આપણો જવાબ જે લખીશું. અને બીજો છે હાઉ કેન યુ સે ધેટ? તમે કેવી રીતે કહી શકો કે ભાઈ ગોપાલ હતો એ હોશિયાર હતો અને બહાદુર હતો? તો આપણે જવાબ આપીશું યસ, ગોપાલ વોઝ બ્રેવ એન્ડ ક્લેવર. પૂછે છે આપણે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? તો આપણે જવાબ આપીએ છીએ કે ઓર નહીં, આપણે શું આપીએ છીએ? યસ, ગોપાલ વોઝ બ્રેવ એન્ડ ક્લેવર. અહીંયા ઓર છે એ એટલે બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહે છે. આપણે જાણીએ છીએ ભાઈ એ બ્રેવ તો હતો જ અને ક્લેવર પણ હતો. કેમ બ્રેવ હતો? કેમ કે એણે સમાજ માટે એ જાણતો હતો કે મારી એટલી બધી શક્તિ નથી કે હું જાયન્ટ્સને મારી શકું, પણ લોકોના કલ્યાણ માટે એ જે ચેલેન્જ રાજા દ્વારા એને આપવામાં આવે છે અથવા જે કામ સોંપવામાં આવે છે એને લોક કલ્યાણ માટે સ્વીકારી લે છે. એટલે એ બ્રેવ છે. અને ક્લેવર કેમ કે એ પથ્થર મારી અને બંને રાક્ષસોને અંદર ઝઘડાવે છે, એટલે પણ એ હોશિયાર છે. તો આવી રીતે આપણે સિમ્પલ લેંગ્વેજમાં એક જવાબ લખી શકીએ. હું બોલું છું
તમારે તમારી જાતે એ લખવા માટે પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો આપણે ભવિષ્યની અંદર જ્યારે પણ PDF તમને મોકલીશું ને એમાંથી તમે જોઈ અને લખી શકો છો. કોઈ પણ વાક્યને ગોખવા માટે પ્રયત્ન નહીં કરવાનો. ભાષા એ સરળ હોવી જોઈએ, સમજાય એવી હોવી જોઈએ હાલના તબક્કે, અને જેમ જેમ તમે આગળ જશો તેમ તમારી ભાષા સમૃદ્ધ થવી જોઈએ અને એ વાંચીને આનંદ આવવો જોઈએ. બરાબર? એટલે આપણે તો સિમ્પલ લેંગ્વેજમાં જવાબ આપીશું કે યસ, ગોપાલ વોઝ બ્રેવ એન્ડ ક્લેવર ધો હી નો ધેટ he is not strong. He took the challenge for the people wellness. He is brave with trick of throwing stone and finished giants. કૌંસમાં લખ્યું છે કે they killed each other. અને he is clever. એટલે કે એક હોશિયાર છે તો કેવી રીતે કે બંનેને એ ઝઘડાવે છે, અને બ્રેવ છે કે એ પોતાની ક્ષમતા જાણે છે છતાં પણ એ રાજાના આદેશથી એ લોક કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરે છે. હવે આગળ જઈશું. હવે જુઓ, અહીંયા તમને આપેલું છે કે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખવાનો છે. આપણે આખી વાર્તા વાંચી છે, આપણને બધી જ ખબર છે કે કયો ક્રમ પહેલો થાય છે, છતાં પણ આપણે 5 વાક્યો પહેલાં વાંચી લઈશું અને પછી આપણે આગળનું કામ કરીશું. હવે અહીંયા જુઓ, પહેલું છે ધ કિંગ આસ્કડ ધ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. પહેલાં તો એવું બનતું જ નથી. પહેલાં શું થાય છે કે ગોપાલ છે એક સાથે 7 માખોને એના હાથમાં લઈ લે છે. બરાબર? એને મારી નાખે છે. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. એ આવી શકે છે. એટલે આપણે એક પેન્સિલથી અંદાજ મારીએ કે પહેલું આ આવી શકે છે. ધ જાયન્ટ્સ ડાઇડ, એ તો છેલ્લે થાય છે. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, તો મરતા પહેલાં થાય છે. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ જાયન્ટ્સ. તો જ્યારે પણ એ 7 ફ્લાઇઝ 1 બ્લોમાં કરે છે પછી રાજા એને શું કહે છે કે ભાઈ તારે આ જાયન્ટ્સને મારવાના છે. પછી શું કરે છે કે ગોપાલ જંગલમાં જાય છે અને એ સ્ટોન ફેંકે છે. બરાબર? અને પછી એ બંને ઝઘડે છે. અને 5મો ક્રમ છે જાયન્ટ્સ કિલ્ડ, એટલે કે ધ જાયન્ટ્સ ડાઇડ. તો આવી રીતે તમે ક્રમ લખી શકો છો. આ ક્રમ આપણે રફમાં બનાવ્યો છે, પછી તમારે ફેર અહીંયા લખી દેવાનો છે. એટલે પેન્સિલનો પણ ઉપયોગ કરી શકો અને પેન્સિલનું રફ વર્ક કરેલું છે તમે કાઢી શકો અને પછી અહીંયા ફાઇનલ છે તમારો આન્સર લખી શકો છો. આગળ છે એક્ટિવિટી 4. હવે જુઓ, દરેક એક્ટિવિટી છે એની અંદર તમારે સક્રિય રીતે કામ કરવાનું છે. તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. હવે પછી જે સૂચના આપી છે શિક્ષકો માટે છે. બરાબર? કે યુનિટની અંદર જે હેલ્પલાઇન છેલ્લે આપેલી છે એની અંદર તમારે આ આપેલું છે કે વેર ઇઝ માય આન્સર. તો એના માટે આપણે જ્યારે પણ આવશે એ વખતે સમજી લઈશું, પણ હું તમને અત્યારે માહિતી આપી દઉં કે પ્રશ્નો અને જવાબ તો આપણે ઘણી વખતે ફ્લેશ કાર્ડ જેવું બનાવતા હોઈએ છીએ. સમજી લો કે કાર્ડબોર્ડ હોય, એમાં એકમાં ક્વેશ્ચન લખવામાં આવે, એક ગ્રુપ જોડે ક્વેશ્ચન હોય અને બીજાની જોડે આન્સર હોય. પછી ગમે તે વિદ્યાર્થીને હું પૂછું કે ભાઈ આ વિદ્યાર્થી રમેશ છે ઊભો થાય અને એના ફ્લેશબોર્ડમાં એવું લખ્યું કે વોટ ડીડ યુ સ્ટડી, અને બીજું જૂથ હોય એની સાથે જવાબ હોય તો એના જવાબોની અંદર આપણે જોવું પડે કે ભાઈ ક્વેશ્ચન છે કે હુ વોઝ ઇન ધ લાઇબ્રેરી દાખલા તરીકે, તો એનો જવાબ છે સામેની બાજુએ એટલા બધા જવાબ છે 10. આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન, તો એમાં કંઈ ના આવે. આઈ વેન્ટ ટુ ગાર્ડન બાય બાઇક. આઈ સ્ટડીડ ઇન આર્યન પ્રાઇમરી સ્કૂલ. મહેશ વોઝ ઇન ધ લાઇબ્રેરી. તો લાઇબ્રેરીનો પ્રશ્ન છે એ આવે હુ વોઝ ઇન ધ લાઇબ્રેરી, તો મહેશ વોઝ ઇન ધ લાઇબ્રેરી. તો જે વિદ્યાર્થીની પાસે મહેશ વોઝ ઇન ધ લાઇબ્રેરીનું ફ્લેશ કાર્ડ હશે ઊભો થશે. એટલે આવી રીતે ક્વેશ્ચનવાળો વિદ્યાર્થી અલગ હશે અને આન્સરવાળો વિદ્યાર્થી એ સમજશે પોતે કે આનો જવાબ આ છે અને એ જવાબ નક્કી કરી અને ઊભો થશે. છેલ્લે જ્યારે આવશે એ વખતે આપણે આની વિગતો મેળવી લઈશું. આગળની બાજુ છે એક્ટિવિટી 5. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સમજો, નીચેની બાજુએ ગુજરાતી લખેલું છે પણ આપણે અંગ્રેજીને સમજવા માટે પ્રયત્ન કરીશું. રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે રીડ એટલે કે વાંચવું. વાક્યોને વાંચો કેવી રીતે? કેરફુલી, ધ્યાનથી. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે શું કરવાનું છે? અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે એ ભરવાની છે. એક સેમ્પલ આપેલું છે શરૂઆતની અંદર, એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. પહેલું છે ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ.
હવે નીચેની બાજુએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ આ જે સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સ છે એને પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવવામાં આવેલું છે કે તો એની અંદર જે બોટ છે ને એ ભૂતકાળનું સ્વરૂપ છે, એટલે કે બોટ ઇઝ ઇક્વલ ટુ બાય પ્લસ ડીડ, આવું થાય. આવી રીતે તમે એનું વિભાજન કરતાં આવડશે તો તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકશો. એટલે પહેલાં આપણે ડીડથી શરૂઆત કરવી પડે. ડીડ લઈ લેવામાં આવે છે અને ડીડ છે એ આગળની બાજુ આવી જશે, પછી સેન્ટેન્સનો ક્રમ રહેશે ગોપાલ બોટની જગ્યાએ બાય થઈ જશે અને પછી ફ્રેશ જલેબીઝ અને પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. એટલે કે ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ. ક્વેશ્ચન બનાવવો હોય તો શું થાય? ડીડ ગોપાલ બોટનું બાય થઈ જશે, ફ્રેશ જલેબીઝ ક્વેશ્ચન માર્ક. એનો આન્સર આવે છે યસ હી ડીડ, અને નકારાત્મક હોય તો નો હી ડીડન્ટ. બરાબર. હવે એ પ્રમાણે આપણે આગળના જે સેન્ટેન્સ છે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. હવે અહીંયા આવે છે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. હવે જુઓ, કિલ્ડ છે એને ભાગ પાડીશું એટલે કિલ પ્લસ ડીડ થઈ જશે. તો આપણે કિલ પ્લસ ડીડ, તો ડીડ છે આગળ લાવી દઈશું, તો ડીડ ધ જાયન્ટ્સ, કિલ્ડનું કિલ થઈ જશે, ઈચ અધર ક્વેશ્ચન માર્ક, અને એનો જવાબ આવશે યસ ધે ડીડ. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. હવે નીચેની બાજુ બે ખાલી જગ્યા આપેલી છે, તો ડીડ છે એક પ્રશ્નાર્થ ચિહ્નની અંદર આ નકારાત્મક વાક્ય છે એટલે થ્રો અને ડીડ થ્રીનું થઈ ગયું છે, પણ એને ભાગ પાડી દેવામાં આવેલા છે અને ડીડ નોટ કરવામાં આવ્યું છે. એટલે કે કોઈ પણ વાક્યને નકારાત્મક બનાવવું હોય તો પણ એના ભૂતકાળનું જે રૂપ છે એને વર્તમાન કાળના ને ડીડ સાથે જોડવું પડે. એટલે THREWના બે ભાગ પડ્યા, કયા કયા થયા? થ્રો પ્લસ ડીડ. નકારાત્મક કરવું છે તો ડીડ નોટ થઈ જશે, એટલે કે તમારે અહીંયા થ્રીનું થ્રો કરવું પડશે. આ તમારે સમજવું પડશે. આન્સર આવશે કે ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? નો હી ડીડન્ટ. આપણે આગળ સમજી ગયા. ચોથું છે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. હવે આને આપણે ડીડથી જ બનાવવાનું છે, તો ડીડ ક્યાં આવી જશે? આગળની બાજુએ. તો ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. બરાબર. તો અહીંયા શું આવશે? ડીડ ગોપાલ, અહીંયા શું છે? ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. પ્રશ્ન પૂછે, આપણે એનો જે હકીકત છે એનો જવાબ આવ્યો તો નો હી ડીડન્ટ. એવી રીતે તમને જવાબ આવડે તો આને તમારે સમજવા માટે આ ગ્રામેટિકલ પોઈન્ટ છે અને સ્ટ્રક્ચરને આધારિત છે. બરાબર. એટલે તમારે ભૂતકાળને સમજવું પડે, એના રૂપ છે તમારે તૈયાર કરવા પડે. જ્યારે સમય મળશે એટલે તમને બધા ભૂતકાળના સ્વરૂપો અને એનું વિભાજન કરીને ડીડ સાથે કેવી રીતે બને એ આપણે તમને મોકલી આપીશું. હવે ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ, એટલે કે રાજાએ એને ઊંચું ઇનામ આપવાનું, બરાબર, આપવા માટેનો વાયદો કર્યો. હવે આને આપણે પ્રોમિસ્ડ આપેલું છે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો તમે હવે મને કહો કે ભાઈ પ્રોમિસ્ડ આપેલું છે, બરાબર, એ ભૂતકાળનું સ્વરૂપ છે, તો શું કહેશો? હા. એના ભાગ પાડવા છે તો પ્રોમિસ પ્લસ ડીડ. ડીડ ક્યાં આવશે? આગળ. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. ઓકે, તો આપણે જાણીએ છીએ કે યસ. જવાબ શું આવશે? યસ ધ કિંગ ડીડ. બરાબર. તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે યસ ધ કિંગ ડીડ. તો એ પણ આપણે લખી શકીએ. પેન છે એ પ્રોપરલી ટચ સ્ક્રીન પર ન આવતી હોવાથી અક્ષર યોગ્ય વંચાતા નથી, પણ આપણે એને પ્રયત્ન કરીશું સમજવા માટે. બી છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે
એક્ઝામ્પલને વાંચવાનું છે અને પછી એની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. હવે અહીંયા એવું પૂછે છે, પ્રશ્નાર્થ ચિહ્ન બનાવ્યું છે, પણ કોણે ખરીદી છે? હુનો ઉપયોગ તમને અહીંયા શીખવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ યાદ રાખજો કે હુ દ્વારા જ્યારે પ્રશ્ન શરૂ થાય એ વખતે જે તે વ્યક્તિનું નામ એ આગળની બાજુએ જવાબમાં આવે. સમજી લો કે મેં તમને આનો ક્રમ બદલી કાઢું છું અને હું એક ક્રમ કરી દઉં છું અને પ્રશ્ન પૂછું કે હુ બોટ સમ ફ્રેશ જલેબીઝ, તો ગોપાલે ખરીદી હોય તો ગોપાલનું નામ આવે, ગોપાલના પપ્પાએ ખરીદી હોય તો એમનું નામ આવે, અથવા ગોપાલ્સ ફાધર એવું આવે, તમે ખરીદી હોય તો તમારું નામ આવે. એટલે હુ દ્વારા જે પ્રશ્ન પૂછાયો એનો જવાબ આપવો ખૂબ જ સરળ છે. હુની જગ્યાએ નામ લખી દો એટલે તમને એનો જવાબ મળી જાય છે. બરાબર? તો હુ દ્વારા જે ક્વેશ્ચન બને છે એમાં જે નામ છે એને તમારે કાઢીને WHO મૂકી દેવાનું રહેશે. તો એ સરળ પદ્ધતિ છે. ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, તો અહીંયા શું આવશે? ગોપાલનું નામ કાઢી નાખવાનું છે, જગ્યાએ શું લખવાનું છે? WHO. હુ મેડ અ બિગ બેલ્ટ. બરાબર? ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ જાયન્ટ્સ. હવે હુ તો અહીંયા મૂકી દીધેલું છે કે ભાઈ, તો શું આવશે કે હુ, હવે જુઓ, હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ, કેમ કે એમાં જવાબ તો ગોપાલના નામનું જ આવશે. બરાબર? એટલે આપણે હુ થ્રુ સ્ટોન્સ એટ જાયન્ટ્સ, એનો જવાબ એવી રીતે આવશે. આગળ આવશે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, એટલે ગોપાલે એક જ બ્લોમાં 7 માખીને મારી. વોટ ડીડ ગોપાલ કિલ્ડ એટ ધ બ્લો. હવે જો નામવાળા શબ્દો જે હતા એમાં હુ આવતું હતું, પણ હવે વોટ ડીડ એટલે એણે શું કર્યું છે. બરાબર? તો એ ક્રિયાના સંબંધમાં છે. તો આપણે ક્રિયાના સંબંધમાં અહીંયા લઈશું એટલે શું થશે આપણે કે ભાઈ જવાબમાં શું આવશે? પહેલાં આપણે જોઈએ અહીંયા ડિટેલમાં. વોટ ગોપાલ ડીડ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. ગોપાલ એ એક બ્લોમાં શું માર્યું? બરાબર? તો ફ્લાઇઝ આવશે. બરાબર? એટલે કે ક્રિયાના સંબંધમાં નહીં, પણ માખના સંબંધમાં છે. ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. તો અહીંયા વોટ ડીડ ધ કિંગ સી, શું જુએ છે? બરાબર? તો ડેડ જાયન્ટ્સને જુએ છે. ગોપાલ લાઇકડ જલેબીઝ. વોટ ડીડ ગોપાલ લાઇક. હવે આપણને લાઇકડ કેમ ના આવે? તો ડીડ આગળની બાજુએ આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું ક્રિયાના સંબંધમાં નથી, પણ એ જેની ઉપર થાય છે આ, બરાબર, પ્રક્રિયા, એટલે કે ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ, તો ડેડ જાયન્ટ્સ આવશે. અહીંયા ફ્લાઇઝ આવે છે એટલે ક્રિયાના સંબંધમાં નહીં આવે. ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. હવે ક્યારે પાછો આવે છે એના સંબંધમાં પ્રશ્ન પૂછવાના છે, તો એમાં વેન થઈ જશે. વેન. હુ એટલે કોણ, વોટ એટલે શું, બરાબર, અને વેન એટલે ક્યારે, એટલે જ્યારે સમયના સંબંધમાં, એટલે કે એક દિવસ છે, આજનો દિવસ છે, કાલનો દિવસ છે, એના સંબંધમાં ક્યારે, સવારે, સાંજે, તો એવા સંજોગોમાં વેનનો ઉપયોગ થાય છે. વેનનો ઉપયોગ થયો છે અહીંયા જોઈ લો. ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. ગોપાલ બીજે દિવસે પાછો ગામમાં ફરે છે. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. ક્યારે ફરે છે એટલે વેનનો ઉપયોગ થયો. ચલો હવે આગળ. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. જુઓ અહીંયા તમારે સમજી લેવાનું કે મોર્નિંગ આવ્યું એટલે મોર્નિંગના અનુલક્ષીને જ પ્રશ્ન પૂછવામાં આવશે. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ, તો અહીંયા શું આવશે? WHEN. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવાનું. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ, એટલે કે લાસ્ટ નાઇટ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે અને એને અનુલક્ષીને તમારે વેન દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. લાસ્ટ નાઇટ. તો વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મેટ છે, ધ્યાન રાખવાનું, એ એનું મીટ થઈ જશે. કેમ કે ડીડ આગળની બાજુએ આવી જાય છે.
એટલે કે ભૂતકાળના સ્વરૂપ અને ડીડ સાથેના સ્વરૂપો સાથે તમારે જોડીને મોઢે કરવા પડશે તો જ તમને આ આવડશે. ગોપાલ પુટ જલેબીઝ ઇન ધ ડીશ. ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. બરાબર. હવે એમાં વેર એટલે ક્યાં જાય છે, પહેલાં સમયના સંબંધ છે, આવા સ્થળના સંબંધી છે. તો ગોપાલ છે ક્યાં જાય છે? ટુ ધ માઉન્ટેન્સ. ક્યાં જાય છે એના અનુલક્ષીને, એટલે એમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે વેર. તો વેર ડીડ ગોપાલ ગો. અહીંયા ગો કેમ આવ્યું વેન્ટની જગ્યાએ? તો ડીડ આગળની બાજુએ આવી જાય છે. ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. આ જે હિડ છે ને એ હાઇડનું ભૂતકાળનું સ્વરૂપ છે. બરાબર. તો વેર ડીડ ધ યંગ મેન હાઇડ. હિડનું હાઇડ થશે કેમ આગળની બાજુએ ડીડ આવી જાય. આ જે બાબત છે તમારે સમજવાની છે. સ્ટ્રક્ચરને લગતી બાબત છે એ ગ્રામરની રીતે અલગ કરવામાં આવશે, પણ કન્વર્સેશનની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે ડીડ આવે એટલે વર્તમાનકાળનું સ્વરૂપ આવે છે. હવે એકદમ જ ક્રિએટિવિટી તમારી વધે અને તમારું જે સ્ટોરીનું જ્ઞાન છે એને તમે વાસ્તવિક રીતે કેવી રીતે રજૂ કરી શકો છો એના માટે એક સરસ એક્ટિવિટી 6 આપેલી છે કે જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. વર્ગમાં ભજવો. વાર્તાના આધારે એનો મતલબ એવો નથી કે આખી વાર્તામાં જે શબ્દો આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરીએ. આપણે આપણા પોતાના શબ્દોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે સ્ટોરી આખી તમને યાદ હોવી જોઈએ અને પોતાના સેન્ટેન્સ તમને બનાવતા આવડતા હોવા જોઈએ. આપણે ગુજરાતીમાં પણ ઘણી વખત સંવાદ કરીને નાટક ભજવતા હોઈએ છીએ. તો અહીંયા 2 પાત્ર છે, એક ગોપાલ છે અને કિંગ છે. તો એક વિદ્યાર્થી ગોપાલ બનશે, બીજો કિંગ બનશે, અને બંનેની વચ્ચે જે વાર્તાલાપ થાય છે એને તમે અંગ્રેજીમાં તમારે રજૂ કરવાનો છે. તો પહેલાં ગોપાલ કહે છે ગોપાલ સેડ ગો અવે ડર્ટી ફ્લાઇઝ. હી કિલ્સ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. એ કૌંસમાં આપેલું છે એટલે આપણે સમજવાનું છે. વાવ પછી કયું ચિહ્ન છે? પ્રશ્નાર્થ ચિહ્ન નથી, આ ઉદ્ગાર ચિહ્ન છે. બરાબર. 7 એટ 1 બ્લો એટલે આશ્ચર્યચકિત થઈને પૂછે છે હાઉ બ્રેવ આઈ એમ. એ હું કેટલો બહાદુર છું. ધ કિંગ કોલ્સ હિમ. કૌંસમાં છે એ આપણે સમજવા માટે છે, એ સંવાદની અંદર નહીં આવે. ગોપાલ બોલે છે ગો અવે ડર્ટી ફ્લાઇઝ. બરાબર. અને પછી જે સંવાદ છે વાવ 7 એટ 1 બ્લો હાઉ બ્રેવ આઈ એમ, એ સંવાદ બોલશે. અને પછી કિંગ બોલશે ગોપાલ આઈ હર્ડ અબાઉટ યુ, યુ આર અ વેરી બ્રેવ બોય, ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. આ સંવાદ છે એ વિદ્યાર્થી કિંગ જે બન્યો છે બોલશે. હવે ગોપાલ જવાબ આવે. શું જવાબ આપશે? તો પાઠ્યપુસ્તકની અંદર જે શબ્દોનો ઉપયોગ કરે છે એનો પણ કરી શકાય અથવા તમારા પોતાના સેન્ટેન્સ પણ બનાવી શકાય. તો એ જવાબ આપશે યસ મેજેસ્ટ્રી આઈ ડીડ. તો જુઓ અહીંયા આપણે લખી શકીએ, એની અંદર લખવું હોય તો કે યસ મેજેસ્ટ્રી MAJESTY આઈ ડીડ. બરાબર. અને તમારા પોતાના સેન્ટેન્સ તો યસ માય લોર્ડ આઈ રિયલી ફિનિશ્ડ 7 એટ એ બ્લો. પછી કિંગ બોલશે યુ આર અ વેરી યુઝફુલ પર્સન. અને પછી 2 લીટી આપી છે તો એમાં તમે તમારા સેન્ટેન્સ આપી શકો. યુ હેવ ટુ ડુ અ બ્રેવ વર્ક ફોર અવર કિંગડમ. યુ હેવ ટુ કિલ 2 ક્રુઅલ જાયન્ટ્સ. ગોપાલ જવાબ આપશે આઈ ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. અને પછી એનો જવાબ આવશે, કિંગ જવાબ આપશે. શું જવાબ આવશે? યસ ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, એવું પૂછે છે ગોપાલ. તો રાજા જવાબ આપશે યસ મેની પીપલ ટ્રાઈડ બટ ધે ફેલ્ડ. યુ આર બ્રેવ સો યુ કેન ડુ ધીસ વર્ક બેટર. બરાબર. તો આવું પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો થોડો બ્રેક લીધો હતો
હવે આપણે આગળ જઈએ કે ગોપાલ ગોઝ ટુ ધ ફોરેસ્ટ એન્ડ ફાઇન્ડ ધ જાયન્ટ્સ હી થ્રો સ્ટોન્સ એટ ધેમ. અને પછી એના સંવાદ આપેલા છે, એમાં તમારે ફર્સ્ટ જાયન્ટ છે એ શું કહેશે તો એ તમે કૌંસમાં પણ લખી શકો, અને કે કૌંસમાં લખવાનું કે આફ્ટર સીંગ હિયર એન્ડ ધેર. ફર્સ્ટ જાયન્ટ આજુબાજુમાં જુએ છે અને પછી બોલે છે ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. કોને પૂછે છે? સેકન્ડ જાયન્ટને. પણ ફર્સ્ટ જાયન્ટનો બીજો પણ સંવાદ છે કે વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. પહેલાં પ્રશ્ન પૂછે છે કે ભાઈ તે મને પથ્થર માર્યો તો, તું શા માટે મને પથ્થર મારી રહ્યો છે? તો બીજો જે જાયન્ટ છે કે રાક્ષસે જવાબ આપે છે આઈ ડીડન્ટ. રિયાલિટી ઇઝ ધેટ યુ થ્રો સ્ટોન્સ એટ મી. વાસ્તવિકતા તો એ છે કે તું મને પથ્થર મારે છે. ધ જાયન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર એન્ડ ડાઈ. બંને એકબીજાની જોડે ઝઘડે છે અને મરી જાય છે. પછી સેન્ટેન્સ આવે છે ગોપાલનું, યોર મેજિસ્ટ્રી બોથ ધ જાયન્ટ્સ આર ડેડ. બરાબર કે મહામહિમ અથવા તો રાજાને એ પોતે માન આપે છે કે બંને રાક્ષસ મરી ગયા છે. તો કિંગ શું જવાબ આપે છે એ આપણે વિચારીને લખવાનું છે. વેલ ડન ગોપાલ, યુ આર બ્રેવ એન્ડ ક્લેવર. એ આપણે અહીંયા લખીશું. ગોપાલ જવાબ આવશે ઇટ્સ માય ડ્યુટી માય લોર્ડ ઓર માય મેજિસ્ટ્રી, યોર મેજિસ્ટ્રી. અને કિંગ પછી એમ ગોપાલ યુ આર રિયલી બ્રેવ, યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ. તારું જે સાહસ છે, બરાબર, એ જોતાં જ મને એવું લાગે છે કે ભાઈ તારે આ જે મારું રાજ્ય છે એ અડધું રાજ્ય મારે તને આપવું જોઈએ. તો આ સંવાદને એકદમ લાઉડલી, એકદમ ક્લિયરલી વિદ્યાર્થીઓ બોલે અને વર્ગની અંદર ભજવે. પછી બીજી ટીમ આવે, બીજી ટીમ પણ ભજવે. તો આવું કરવાથી તમને સાંભળવાની પણ એક તમારી ક્ષમતા વધશે. વિદ્યાર્થીઓને બોલવાની ક્ષમતા, બીજા વિદ્યાર્થીઓ સાંભળતા હોય એટલે સાંભળવા મળે, અને જે પાત્ર ભજવે છે બોલે એટલે એને બોલવા મળે. તો આ બધી જ તમારી એબિલિટી છે અહીંયા ચેક થાય છે અને તમને ખૂબ જ સારો એક એક્સપિરિયન્સ શેર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો ના થાય એટલે આના પછીના પાર્ટમાંની એક્સરસાઇઝ આપણે જોઈશું. ઓકે.